રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે સૌરાષ્ટ્રના છોટા સરદાર અને ખેડૂતોના મસીહા તરીકે પ્રસિદ્ધ પરમ વંદનીય ગોવા વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિએ વીરપુર લેઉવા પટેલ સમાજ ખાતે શ્રદ્ધાંજલિ સ્વરૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાનું સમગ્ર જીવન ખેડૂત, ગરીબ અને સર્વસામાન્ય લોકોની સેવા માટે સમર્પિત કર્યું હતું અને અંતિમ શ્વાસ સુધી લોકહિતમાં કાર્યરત રહ્યા હતા। આ મહારક્તદાન કેમ્પમાં વીરપુરના સર્વે સમાજના લોકોએ, યુવાનોએ અને મહિલાઓએ ભાગ લઈ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું। અંદાજે 150થી વધુ બોટલ રક્ત એકત્ર કરીને રક્તદાન મહાદાનના ઉમદા હેતુસર વિઠ્ઠલભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના ખેડૂત નેતા મોરબી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે વીરપુર સમસ્ત ગામ વતી બ્લડ ડોનર કેમ્પનું મોટું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનમાં અત્યારે માણસો ઉત્સાહ બહુ છે અને ગુજરાતની અંદર 177 કરતાં પણ વધારે કેમ્પો અને સેવાકીય કાર્યોના આજ અને કાલ 2 દિવસમાં 177 જગ્યાએ આ કાર્ય પુણ્યતિથિ નિમિત્તે થઈ રહ્યું છે। મોરબી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા એક એવા નેતા હતા સૌરાષ્ટ્રના, તમામ જ્ઞાતિઓને, નાની જ્ઞાતિઓ કે મોટી જ્ઞાતિ હોય, તમામ સૌરાષ્ટ્રના ખેડૂત નેતા હતા। એની સાથે સાથે કામ કરતા જયેશભાઈ રાદડિયા પણ અત્યારે એવું જ કામ કરી રહ્યા। ત્યારે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને છઠ્ઠી પુણ્યતિથિએ હું એમને વંદન કરું છું। અમે તો સતત 40 વર્ષથી આ મોરબી શ્રી વિઠ્ઠલભાઈ અને જયેશભાઈ રાદડિયા સાથે કામ કરી રહ્યા છીએ। આજ તારીખ 28/7/25 વીરપુર આંગણે આપણા અડીખમ ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જ્યાં બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં ભાઈ શ્રી ગોરધનભાઈ ધામેલિયા, અમૂલ દૂધ ડેરીના વાઇસ ચેરમેન અને સમસ્ત ગામ વતી જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં યુવાન મિત્રોએ, ભાઈઓએ, બહેનોએ બધાએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે। એ ખૂબ એક ખેડૂત નેતાનું કેટલું માન હોઈ શકે એની પ્રતીતિ કરાવે છે કે ગઈ સાલ કરીબ 115થી 17 જેવા ડોનરો હતા। આ વખતે મોર દેન 152 એટલે કે 152 ઉપરાંતની સંખ્યા બતાવે છે, જે દર વર્ષ કરતાંની સફળતાનું એક નિશાની કહેવાય। અને ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સ્વર્ગસ્થ આપણા ખેડૂત નેતાની જે આજે 6 વર્ષના વાણા